તો આ તો વાત કરીએ આપણે મુંબઈ શહેરની, પણ આખા મહારાષ્ટ્રનો પણ આપણે રિપોર્ટ બતાવીશું, કારણ કે મહારાષ્ટ્રમાં પણ વરસી રહી છે મુશળધાર વરસાદ. તો મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ આફત બનીને તૂટી પડ્યો. હજુ ચોમાસું શરૂ થયા અને 48 કલાક થયા છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લા પૂરની સ્થિતિની ચપેટમાં આવી ગયા. પૂરના સંકટમાં એનડીઆરએફના જવાનો દેવદૂત બન્યા, લોકોના જીવ બચાવી રહ્યા છે. ત્યારે જુઓ મહારાષ્ટ્રમાં કેવી રીતે વરસી આકાશી આફત. મહારાષ્ટ્રમાં પૂર પ્રલય. આઠ જિલ્લાઓમાં આકાશી આફત. પુણેમાં પ્રચંડ પ્રહાર. અડતાલીસ કલાકના ચોમાસામાં પૂર. મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓથી જે હાલ તસવીરો સામે આવી રહી છે તે ખૂબ જ ડરામણી છે. હજુ મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થયાના 48 કલાક જ થયા છે, ત્યાં એવી તો આફત વરસી કે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર થઈ ગયા. સાંબેલાધાર વરસાદમાં મહારાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી છે. ચારે કોરથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. સતારા જિલ્લામાં એટલો તો વરસાદ વરસ્યો કે નદીઓમાં ઘોડાપૂર આવી ગયા, ડેમ છલકાઈ ગયો. જુઓ આ દ્રશ્યો. અહીં માત્ર 48 કલાકના વરસાદમાં ડેમ છલોછલ થઈ ગયા. ધોધમાર વરસાદમાં જુઓ કેવી રીતે બાઇક તણાઈ રહ્યું છે. જો કે બાઇકને પકડી રહ્યા છે. જો કે પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે 4 થી 5 લોકો પણ બાઇકને પાણીથી બહાર કાઢવામાં સફળ નથી થઈ રહ્યા. સતારા જિલ્લાના માન તાલુકામાં ભારે વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. એટલું જ નહીં, મુખ્ય માર્ગો સહિત અનેક પુલો પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. શિંગણાપુર વિસ્તારમાં વાદળ ફાટતા તારાજી સર્જાઈ, જળાશયો ઓવરફ્લો થયા અને ઐતિહાસિક પુષ્પતીર્થ તળાવમાં જળસ્તરમાં વધારો થયો. રસ્તાઓ પરથી નદીની જેમ પાણી વહેતા થયા. 50થી વધુ પાણી પૂરું પાડતા પાજર તળાવ છેલ્લા 30 વર્ષમાં પ્રથમવાર ઓવરફ્લો થયા છે. આગામી 36 કલાકમાં અનેક રાજ્યોના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અનેક સ્થળે નદી નાળા છલકાયા છે. ધોધમાર વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું. રાયગઢના